હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્રિષ્ના એકેડમી. આજે આપણે એક રેલવે સ્ટેશનનું ચિત્ર જોશું. તો રેલવે સ્ટેશન પર પહેલાં શું છે તે આપણે જોઈએ. તો તમે પહેલાં ક્રિષ્ના એકેડમીને સબસ્ક્રાઈબ કરી લેજો. હવે આપણે જોઈએ રેલવે સ્ટેશનનું ચિત્ર છે. તો એક ટ્રેન આવે પ્લેટફોર્મ ઉપર છે, એટલે કે ટ્રેક ઉપર પાટા પર ટ્રેન છે. પછી કુલી સામાન લઈને જાય છે. પછી અહીંયા બરાબર ટીટી અથવા તો સ્ટેશન માસ્તર એક સ્ત્રી સાથે વાત કરી રહ્યો છે. પછી બે સ્ટોલ છે, એક બુક સ્ટોલ છે, એક ચાનો સ્ટોલ છે. બે પેસેન્જર હાથમાં થેલા ઊભા છે. સ્ત્રી પુરુષ અથવા તો પતિ પત્ની બરાબર પેસેન્જર છે, એટલે એ પ્લેટફોર્મ ઉપર જાય છે ટ્રેનની બાજુમાં. પછી આ વેચે છે, વેચવાળો ભાઈ એક વેચે છે, હોકર એટલે ફેરિયો. એક કુલી અહીંયા પણ જઈ રહ્યો છે બરાબર. આ બધા આપણે વાક્ય જોઈને એક મોટી ઘડિયાળ છે. તો પેલું વાક્ય આપણે કેવું લખાય કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ એ રેલવે સ્ટેશન. તો આ એક ચિત્ર શેનું છે? એક ચિત્ર શેનું છે? રેલવે સ્ટેશનનું ચિત્ર છે બરાબર. ધીસ ઇઝ સ્થિતિ હોય તો બરાબર ધેર ઇઝ કરવાનું. એક વચન હોય તો ધેર ઇઝ ને બહુવચન તો ધેર આર. તો ધેર ઇઝ એ ટ્રેન ઓન ધ ટ્રેક. તો ટ્રેક એટલે પાટા પર એક ટ્રેન છે. પાટા પર એક ટ્રેન છે તો સ્થિતિ છે એટલે ધેર ઇઝ એ ટ્રેન ઓન ધ ટ્રેક. ટ્રેક ઉપર એક ટ્રેન છે. પછી છે ધેર આર મેની પેસેન્જર ઓન ધ પ્લેટફોર્મ. તો પ્લેટફોર્મ પર ઘણા બધા પેસેન્જરો છે. પ્લેટફોર્મ પર ઘણા બધા પેસેન્જરો છે. તો સ્થિતિ છે એટલે ધેર આર. પછી એ મેન એન્ડ એ વુમન આર નિયર ધ ટ્રેન ઓન ધ પ્લેટફોર્મ. એક સ્ત્રી અને પુરુષ એટલે પતિ પત્ની હશે. એક સ્ત્રી અને પુરુષ આર નિયર એટલે કોની બાજુમાં છે? ટ્રેનની બાજુમાં છે, પ્લેટફોર્મ ઉપર બરાબર. સ્થિતિ છે એટલે ધેર બરાબર. ધેર તો અહીંયા લખ્યું છે ડાયરેક્ટ કે મેન એન્ડ વુમન આર નિયર ધ ટ્રેન. ટ્રેનની બાજુમાં છે. ક્યાં છે? ઓન ધ પ્લેટફોર્મ ઉપર. પછી આ કુલી છે, એની ક્રિયા ચાલુ છે, સામાન લઈ જાય છે એની ગાડીમાં. એ કુલી ઇઝ પુશિંગ ઇઝ કાર્ટ બરાબર. પુશિંગ એટલે ધક્કો મારે છે. કુલી છે તેની આ રેકડી છે, ઠેલાણ ગાડી રેકડી છે, તેમાં સામાન ભરેલો છે, તેને ધક્કો મારી રહ્યો છે. તો ક્રિયા ચાલુ છે એટલે એમ ઇઝ વત્તા એનજી. એ કુલી ઇઝ પુશિંગ એટલે ધક્કો મારે છે તેની કાર્ટ એટલે ગાડાને ધક્કો મારે છે. વિથ લગેજ એટલે સામાન સાથે. અનધર કુલી ઇઝ વોકિંગ વિથ લગેજ ઓન હિઝ હેડ. અનધર એક બીજો કુલી, આ એક બીજો કુલી છે બરાબર. બીજો કુલી છે એ પણ ચાલી રહ્યો છે માથા પર સામાન લઈને ચાલી રહ્યો છે. અનધર કુલી ઇઝ વોકિંગ વિથ લગેજ. બીજો કુલી સામાન સાથે ચાલી રહ્યો છે એના માથા પર. પછી ટુ મેન આર સ્ટેન્ડિંગ વિથ ધર બેગ્સ. અહીંયા એક અને બે માણસ. તો બે માણસો તેની બેગ સાથે ઊભા છે એટલે પેસેન્જર છે. તો ટુ મેન આર સ્ટેન્ડિંગ ક્રિયા ચાલુ છે એટલે એમિસર વત્તા એનજી. ટુ મેન આર સ્ટેન્ડિંગ વિથ ધેર બેગ્સ. તો બે માણસો તેમના સામાન સાથે ઊભેલા દેખાય છે. ક્રિયા ચાલુ છે એમ ઇઝ આર વત્તા એનજી. પછી છે એક સ્ત્રી છે એ સ્ટેશન માસ્તર સાથે વાત કરી રહી છે કોઈ બાબત વિશે. ક્રિયા ચાલુ છે એટલે એમિસર વત્તા એનજી. એ વુમન ઇઝ ટોકિંગ વિથ બરાબર વિથ ધ સ્ટેશન માસ્ટર. એ વુમન ઇઝ ટોકિંગ એટલે વાત કરે છે વિથ ધ સ્ટેશન માસ્ટર સાથે વાત કરતી દેખાય છે. ક્રિયા ચાલુ છે એટલે એમિસર વત્તા એનજી. પછી છે ધેર ઇઝ એ હોકર ઓન ધ પ્લેટફોર્મ. હોકર એટલે ફેરિયો. તો એક પ્લેટફોર્મ પર હોકર એટલે ફેરિયો પણ દેખાય છે. તો ક્રિયા નથી પણ સ્થિતિ છે એટલે એમિસર વત્તા એનજી. ધેર ઇઝ એ હોકર ઓન ધ પ્લેટફોર્મ પર એક ફેરિયો છે. પછી પ્લેટફોર્મ પર એક મોટી ઘડિયાળ પણ દેખાય છે લટકતી. તો ધેર ઇઝ એ બિગ ક્લોક. એક મોટી ઘડિયાળ પણ છે ઓન ધ પ્લેટફોર્મ ઉપર. પ્લેટફોર્મ પર એક મોટી ઘડિયાળ પણ છે. ધેર ઇઝ એ ટી સ્ટોલ એન્ડ એ બુક સ્ટોલ ઓન ધ પ્લેટફોર્મ. તો પ્લેટફોર્મ પર એક આ ચાની દુકાન છે અને બુક સ્ટોલ એટલે ચોપડીની પણ દુકાન દેખાઈ રહી છે બરાબર. તો બરાબર ચોપડી અને ચાની પુસ્તકનો સ્ટોલ છે અને ચાનો સ્ટોલ. તો ધેર ઇઝ એ સ્થિતિ છે એટલે એમિઝર વત્તા ધેર ઇઝ અથવા તો એક વચન હોય તો ધેર ઇઝ ને બહુવચન હોય તો ધેર આર. તો ધેર ઇઝ એ ટી સ્ટોલ. એક ચાનો સ્ટોલ છે અને એક બુકનો ચોપડીનો સ્ટોલ દેખાઈ રહ્યો છે. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ઓકે, થેન્ક યુ.